હું કોઈને માનો કે જીએસટી નંબર પર માલ વેચું છું, વેપારી જેન્યુઅન વેપારી છે ને માલ વેચું છું 25-30 લાખનો મેં માલ વેચ્યો એને. હવે સામેવાળાને એવું છે કે ભાઈ જવા દો, પૈસા આપવા જ નથી. એની ચાલાકી છે, ફિક્સ છે અને મનમાં નક્કી કરી લીધું છે કે આને નવડાવી દેવો છે. તો આજે આપણી સાથે એડવોકેટ અભિષેક સેઠિયા હાજર છે આ વિષય પર વાત કરવા માટે. તો હવે જે નાહી ચૂક્યો છે એને શું કરવાનું આગળ, મતલબ કોર્ટમાં શું પ્રોસિજર હોય છે, શું કેટલા પર્સન્ટેજ એના પૈસા આવવાની શક્યતા હોય છે પરત? સમજી લો તમે કોઈને 30 લાખનો માલ આપ્યો અને સામેવાળા એવું નક્કી કરી દીધું છે કે હું એને પૈસા નથી જ આપવાનો. તમે કોર્ટની અંદર સિવિલ દાવો કરી શકશો, ચેક હશે તો ચેક રિટર્નનો કેસ કરશો, અને બહુ તો પોલીસ અરજી, જો તમારો 1 પણ રૂપિયો નહીં આવ્યો હોય તો પોલીસ તમે એફઆઈઆર કરીને એને અરેસ્ટ કરવા જશે. ત્રણેય રસ્તા યુઝ કર્યા પછી પણ તમારા પૈસા આવીની કોઈ શ્યોરિટી નથી. પ્લસ તમે કોર્ટની અંદર સમજી લો 138 નો કેસ કર્યો. હવે જેને વિચારી લીધું છે ભાઈ મારે પૈસા નથી જ આપવા, એ માઇન્ડસેટ થી જ ચીટર છે. ઓકે, એ એના સરનામા, એના એડ્રેસ અને એના ડિટેલ્સ વાકેફ તરીકેથી બદલતો રહેશે, જેની જાણ તમને નહીં હશે. ઓકે, હવે તમે વકીલના માધ્યમથી કોર્ટમાં કેસ કર્યો, કોર્ટ તમને 2-3 તારીખ સુધી એને સમન્સની બજાવણી કરવાનું કહેશે. સમન્સની બજાવણી નહીં કરો તો કોર્ટ ડિસ્પોઝ કરી નાખશે તમારો. ઇન કેસ સમન્સની બજાવણી થઈ ગઈ તો કોર્ટ બેલેબલ વોરંટ ઇસ્યુ કરશે, એને પણ બજાવવાની જવાબદારી તમારી. જો એ પણ બજી ગયું ને પેલો હાજર નહીં થયો તો કોર્ટ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરશે. ઓકે, નોન બેલેબલ વોરંટની અંદર પોલીસ એને પકડવા જશે, પોલીસ ગમે ત્યાંથી એને પકડીને લાવીને કોર્ટની સમક્ષ રાખી દેશે. કોર્ટ એને જામીન આપી દેશે અને કહેશે કે ભાઈ તું રેગ્યુલર કોર્ટમાં હાજર રહે. ઓકે, એની પછીથી પેલો કોર્ટમાં હાજર નથી રહેતો તો કોર્ટ એના વિરુદ્ધનો એક તરફા હુકમ કરી નાખશે કે ભાઈ જે ફરિયાદીનો કેસ છે તે વેલિડ છે, આની વિરુદ્ધનો ઓર્ડર કરી નાખે. પણ ઓર્ડર થયાથી પણ પૈસા તમારા નથી આવ્યા. હવે એ ઓર્ડરને તમારે એક્ઝિક્યુશન એટલે કે તમારે એ પૈસાની વસૂલાત માટે કોર્ટમાં પાછો બીજો કેસ કરવાનો. ઓકે, અને એની અંદર તમારે કોર્ટને, એક્ઝામ્પલ તમારો 25 લાખનો માલ છે, તમારે કોર્ટની અંદર પેલા આરોપીની 25 લાખ કરતા વધારે કઈ એવી મિલકત છે જેને કોર્ટ એના કબજામાં લઈને એને વેચીને તમને તમારા પૈસા અપાવી શકે, એની માહિતી પણ તમારે જ કોર્ટને આપવાની. એટલે જો તમે એ કરવામાં નિષ્ફળ થાઓ તો આજની પરિસ્થિતિના પ્રમાણે તમારા પૈસા ક્યારે પણ આવી શકે એવી કન્ડિશન મને નથી લાગતી. કેમ કે જ્યાં સુધી તમને એની પર્સનલ પ્રોપર્ટીઝ, હવે સમજો તમારી પાસે એનો ફ્લેટ છે, તમને ખબર છે એ ફ્લેટ એના નામ પર છે અને ફ્લેટ પર ઓલરેડી બેંકની લોન ચાલે છે, બરાબર, તો ટેકનિકલી એ તો બેંકનો ફ્લેટ છે. યસ. તો હવે તમે તમારા 25 લાખના રિકવરીની એક્સચેન્જમાં તમારી પાસે કોઈ લીગલ રેમેડી રહી જ નથી આજની તારીખે. બરાબર, તો તમે જેની સાથે ડીલ કરો છો એની પ્રોપર્ટી, એની પાસે કેટલું ગુડ્સ પોઝિશનમાં છે, એની અસેટ્સ કેટલી છે, એનાથી જો વેલ અવેર હોય તો જ તમે એટલી આઉટસ્ટેન્ડિંગનો માલ એને ઉધારમાં આપો. બાકી હું એવું સજેસ્ટ કરીશ કે તમારે એને ઉધારમાં એટલો બધો માલ આપવાની કોઈ જરૂર નથી. નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના આજના પોડકાસ્ટમાં આપ સૌ ફ્રેન્ડ્સનું સ્વાગત કરું છું ફરી એક વખત. લાંબા અંતરાલ બાદ ફરી વખત પોડકાસ્ટમાં આપની સમક્ષ હાજર થયા છીએ. આજે આપણે જે વિષય પર વાત કરવાના છે, વિષય અત્યંત ગંભીર વિષય છે, જે યુપીઆઈ ફ્રોડથી લઈને ચેક બાઉન્સના કેસો હોય કે યુવકોમાં ડ્રગ્સનું દૂષણ હોય, આવા અનેક મુદ્દાઓ આજે સમાજની અંદર મુખ્ય પ્રવાહમાં એક ખતરાની ઘંટડી રૂપ છે. તો આજે આપણી સાથે એડવોકેટ અભિષેક સેઠિયા હાજર છે આ વિષય પર વાત કરવા માટે કે આ વિષય કેમ અગત્યનો છે, કેમ લોકોએ અને ખાસ કરીને નાગરિકોએ કેમ આમાં જાગૃત રહેવાની જરૂર છે, એ વિષય પર આપણી સાથે એડવોકેટ અભિષેક સેઠિયા વાત કરશે કે જેઓ પોતે અલગ અલગ બિઝનેસીસ, અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે સંકળાયેલા છે. તેઓ પોતે લીગલ એડવાઇઝર તરીકે કામ કરે છે અને કોર્ટની અંદર આવા કેસોમાં જેઓની પકડ હતોટી છે. અભિષેકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજના પોડકાસ્ટમાં. સૌપ્રથમ અભિષેકભાઈ, આપે એઝ એન એડવોકેટ સાયબર ફ્રોડનું છેલ્લા 5-10 વર્ષમાં સ્વરૂપ જે બદલાતું જોયું, એ ક્યાંથી ક્યાં પહોંચ્યું છે? ભાઈ, સાયબર ફ્રોડમાં છે ને લોકોના અંદર એક એવો માઇન્ડની અંદર પિક્ચર બેસી ગયું છે કે ખાલી ઓટીપી થી કે લિંક કોઈ આપે તો એનાથી જ આપણે ક્લિક કરીએ તો જ આપણા બેંકમાંથી પૈસા જાય, એવી એક પદ્ધતિ હતી આજથી 3-4 વર્ષ પહેલા. ઓકે, પણ આજના એઆઈ ઇક્વિપ્ડ ટેકનોલોજીના જમાનાની અંદર સાયબર ફ્રોડ દિવસે ને દિવસે એડવાન્સ થતું જાય છે. ઓકે, હવે માત્ર એટલા પૂરતું સાયબર ફ્રોડ નથી રહ્યું કે તમારા બેંક એકાઉન્ટમાંથી કોઈક માણસ પૈસા લઈ જશે, તમે કોઈક ઓટીપી કે લિંક આપી દેશો. હવે તો સાયબર ફ્રોડ ભાઈ એ લેવલ ઉપર વધી ગયું છે કે તમે કોઈક અજાણ્યા વ્યક્તિ પાસેથી તમારા બેંક એકાઉન્ટમાં કોઈ પૈસા લીધા, એક્ઝામ્પલ હું તમને આપું કે કોઈ કિરાણાની દુકાન વાળો છે ને એને 500 રૂપિયાનો કિરાણો સામાન વેચ્યો અને એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એને 500 રૂપિયા લીધા, તો બની શકે છે કે જે વ્યક્તિ તમને 500 રૂપિયા આપે છે
એના પાસે જે 500 રૂપિયા ઓનલાઈન આવ્યા છે તે કોઈ ફ્રોડના માધ્યમથી આવ્યા હોય તો એવા સંજોગોમાં પેલા વ્યક્તિનું અને તમારું બંનેનું અકાઉન્ટ સાયબર પોલીસ ફ્રીઝ કરી નાખશે અને તમારે એ ડિફ્રીઝ કરવા માટે બહુ જ લોંગ પ્રોસેસથી ગુજરવું પડશે. તો સાયબર ફ્રોડ હવે Okay. એ લેવલ સુધી પહોંચી ગયું છે કે માત્ર પૈસા આપવાથી નહીં પણ પૈસા લેવાથી બી હવે તો સાયબર ફ્રોડ થવા માંડ્યા છે. લેવાથી જો સાયબર ફ્રોડનો ભોગ બનવાની શક્યતા હોય તો શું કરવું, શું વેપારીઓએ શું કરવું કે જેઓ સ્કેનર પર ને એની પર એ લોકોના બિઝનેસ એકાઉન્ટ્સ પર લેતા હોય છે પૈસા? હું તો એવું કહીશ કે સ્ટ્રિક્ટલી તમારે નો યોર કસ્ટમર જે કેવાયસી છે ઓકે, એની ઉપર સ્ટ્રિક્ટ પાલન થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનું ટ્રાન્ઝેક્શન કરતું હોય એના અકાઉન્ટમાં એ પૈસા કયા ટ્રાવેલથી રૂટ કરીને એના અકાઉન્ટમાં આવ્યા છે Okay. આપણને નથી ખબર હોતી Okay. એનું વેરિફિકેશન આપણે ક્યારે નથી કરી ઓકે, ઓકે, અવોઇડ કરો જ્યાં સુધી તમે એ પર્સનને બહુ સારી રીતે નથી ઓળખતા કે તમારો રેગ્યુલર કસ્ટમર નથી ઓકે, ત્યાં સુધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાની તમારે અવોઇડ કરવાની જરૂર છે. ઓકે. સો તો પછી મોટું જો અમારો મોટો વેપાર છે, મોટો હા, બિઝનેસ છે હા. અને આપે એવું કીધું કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ન પડવું બને ત્યાં સુધી, હા. તો જ્યાં જો હું એને કેશ લઉં છું હા. તો એના પછી પણ મારે ના સર્કમસ્ટેન્સીસમાં સામનો કરવો પડે નવા એનો કે એ કેશ મારે ક્યાં બતાવવા, કેટલું કેશ હું ભેગું કરું, શું કરવું એ કેશનું? એ તો બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં તમે એને ઇઝીલી શોકેસ કરી Okay. શકો છો. બટ Okay. જો તમારી એવી મજબૂરી છે જેમ કે બહુ હા. બધા નાના નાના બિઝનેસ સેક્ટર વાળા હોય, ખાવા પીવાના જે Okay. ફૂડ ઇન્ડસ્ટ્રી છે કે એવી હા. ઇન્ડસ્ટ્રી છે જ્યાં રેગ્યુલર ઓનલાઈન પેમેન્ટ થતું હોય તો હું એમને એવું રેકમેન્ડ કરી શકીશ કે તમે મલ્ટિપલ બેંક અકાઉન્ટ મેનેજ કરો. એક ઓપરેશનલ બેંક અકાઉન્ટ એવું રાખો કે ભાઈ આજે સવારે આપણે દુકાન ખોલી ત્યારે એમાં 0 કરી નાખો, સાંજે દુકાન વાઇન્ડ અપ કરતા કરતા એને પાછું 0 કરી નાખો. ઓકે, તો એની અંદર ઇન કેસ આવું કોઈ ટ્રાન્ઝેક્શન થઈ બી જશે તો તમારા બિઝનેસ સ્ટ્રક્ચરને અને તમારી ડેલી રૂટીનને કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય. ઓકે. તો આવા એક્ઝામ્પલ્સ જે મળ્યા છે ખરા તમને, મતલબ આવી આવી ઘટનાઓ સુરતમાં થઈ છે? હા, મારી પાસે ઓન એન એવરેજ 10 દિવસમાં 2 થી 3 આવા સાયબર ફ્રોડના અચ્છા. કેસીસ આવે છે. અને સૌથી ગંભીર અને ચિંતાની વસ્તુ એવી છે કે મારા ક્લાયન્ટ જે છે તે સુરતના હોય છે પણ એમનું જે અકાઉન્ટ ફ્રીઝ થયું હોય ને તે દહેરાદૂન, દિલ્હી, હરિયાણા, પંજાબ, Okay. સાઉથના, કેમ કે જે Okay. વિક્ટિમ્સ હોય તેનું બેંક એકાઉન્ટ ત્યાંનું હોય. સાયબર ફ્રોડ કરનાર ત્યાંથી રૂપિયા લઈને ટ્રાવેલ કરાવીને વાયા મીડિયમથી. તો આની અંદર પહેલા 3 થી 4 લેયર, જેમ કે સાયબર ફ્રોડ થયું હા, મારા અકાઉન્ટમાં આવ્યું, Okay. મેં બી ને આપ્યું, બી એ સી ને આપ્યું, Okay. સી એ ડી ને આપ્યું, તો ડી સુધીના જે કહેવાય ને એને લેયર 1, 2, 3 અને 4 ફોર કહેવાય. એ તમામ અકાઉન્ટ પોલીસ ફ્રીઝ કરી નાખે છે. તો એ ડિફ્રીઝ કરાવવાની પ્રોસેસ એવી હોય છે ભાઈ કે તમારે જ્યાંથી અકાઉન્ટ ફ્રીઝ થયા છે ત્યાં જ તમારે પોલીસ અધિકારીને મળીને એના એક Okay. પ્રિસ્ક્રાઇબ મેલ છે એ Okay. મેલ તમારે કરવું પડે, તમારે ડોક્યુમેન્ટ અટેચ કરવા પડે, એના Okay. 30 દિવસ પછી તમારું અકાઉન્ટ ડિફ્રીઝ થાય. ઓકે. એટલે ઓરિસ્સાથી જો થયું હોય આ કામ હા. તો મારે મારા કામ ધંધા છોડીને ઓરિસ્સા જવાનું, યસ, ત્યાં લોકલ પોલીસને મળવાનું, યસ, ત્યાં તમે કીધી એ આખો પ્રોટોકોલ ફોલો કરવાનો, યસ. ત્યારબાદ 30 દિવસની રાહ જોવાની હા. અને પછી ઇફ આઈ એમ લકી કે પછી એ થઈ જાય. જો એ સેટિસ્ફાઈ થશે કે તમે ઇનોસેન્ટ છો તો ઓકે, અધરવાઇઝ મારે યુ હેવ ટુ બેર ધ Okay. ટાઈમ. એની માટે તો જે Okay. ટાઈમ છે એ ટાઈમ તમારે Okay. આપવો જ Okay. પડશે Okay. પછી એને Okay. ડિફ્રીઝ કરાવવામાં. ઓકે. તો આપણે અમુક જગ્યાએ યુપીઆઈ પેમેન્ટ કરી દેતા હોઈએ, માનો કે બહાર નીકળ્યા છે, હવે તો જનરલી એવું છે કે સ્કેનર પર આપણે નાની મોટી ખરીદી કરીએ એટલે સ્કેનર પર મોકલી આપતા હોઈએ છીએ. હા. તો સામેવાળા જેને મોકલીએ છે જો ઈ કોઈ એવા ક્રાઇમમાં ઇન્વોલ્વ હોય હા. અને આપણી નાની મોટી રકમ એના એકાઉન્ટમાં ગઈ હોય તો કે કોઈ ભયસ્થાન ખરું એમાં આપણને? ના, જો એ કોઈ સાયબર ક્રાઇમ થી ઓર્ગેનાઇઝ હા. સિન્ક્રોનાઇઝ વ્યક્તિ હોય ને આપણે કોઈ બિઝનેસ પર્પઝ થી એને જો પૈસા આપ્યો હોય તો એવા સર્કમસ્ટાન્સીસમાં આપણને બહુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે પોલીસ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કરશે અને સોર્સિસ જાણશે તો એમાં આપણે ન્યુટ્રલ પરફોર્મન્સ Okay. હશે આપણું, કેમ ભાઈ આપણે કોઈ ગુડ્સ પરચેસ કર્યું છે એના એક્સચેન્જમાં એક અમાઉન્ટ એને ટ્રાન્સફર Okay. કરી છે. તો એવા કેસીસની ઇન્વેસ્ટિગેશનમાંથી જ આપણે ફ્રી થઈ શકીએ છીએ. અચ્છા, એટલે આપણે સુધી ના આવે એવું ના, એ investigation. પોલીસ બહુ ફેર ઇન્વેસ્ટિગેશન કરે છે સાયબર Okay. મેટર્સની અંદર, તો Okay. એમાં બહુ રેર ચાન્સીસ છે કે તમારી કોન્સ્પિરસી એમાં શો થાય. ઓકે. આ સિવાયના કયા પ્રકારના સાયબર ફ્રોડ છે? જેમ કે ઓટીપી તો જૂનું થઈ ગયું, Yes. ઓટીપી તો બધા અવેર. હવે જે સિનિયર સિટીઝન્સ ઓટીપી થી અવેર થયા યસ, તે હવે ડિજિટલ અરેસ્ટનો શિકાર થવા વચ્ચે માંડ્યા હતા. યસ. એમાં થોડી અવેરનેસ આવી, તો એના પછી અત્યારે કોઈ અપડેટેડ વર્ઝન છે ફ્રોડનું? ફ્રોડના તો દિવસે ને દિવસે અપડેટેડ વર્ઝન થયા જ કરે છે. ઓકે, જે અમારા ધ્યાનમાં આવે છે તે આ બેટિંગ એપ યુઝ કરનાર લોકો છે, Okay. જે ઓનલાઈન ગેમિંગ કરે છે. બેટિંગ વર્ડ નહીં પણ ગેમિંગ કહી Gaming, શકીએ આપણે. કા પછી ઓનલાઈન ટ્રેડિંગના બહુ બધા અનરજિસ્ટર્ડ એપ્સ છે ઓકે, જે સેબી રજિસ્ટર્ડ નથી. ઓકે, એની અંદર ટ્રેડિંગ કરવાથી પણ તમે કશે ના કશે સાયબર ફ્રોડનો વિક્ટિમ બનો છો. ઓકે. યસ, એટલે જે એન્જલ બ્રોકિંગ છે કે મોતી ઓસવાલ છે એ સિવાયની જે રજિસ્ટર્ડ ડબ્બા ટ્રેડિંગ કહી શકાય? ડબ્બા ટ્રેડિંગ નહીં, બટ એ હા. એવી એક ફેક પ્રોફાઇલ જનરેટ કરે છે, Okay. ફેક આઈડી હોય છે. ઓકે, હવે એક કેસ હમણાં જ રિસન્ટ મારી પાસે આવેલો કે ધન એપ અને ગ્રો એપ બંને અલગ અલગ ટ્રેડિંગ એપ છે. ઓકે, એક માસ્ટર માઇન્ડે ધન ગ્રો એપ કરીને એક કમ્બાઇન એપ બનાવી ઓકે, અને એની ઉપર ફેક ટ્રેડિંગ ચાર્ટ્સ અને એકદમ ટ્રેડિંગ એપ જેવું જ એને Okay. અકાઉન્ટ બનાવ્યું અને એની અંદર
તમને એવું જ થશે કે તમે કોઈ રજિસ્ટર્ડ ટ્રેડિંગ એપ સાથે ડીલ કરો છો, હા. તમારા ફંડ એની અંદર ટ્રાન્સફર થશે પણ તમને ક્યારેય વિડ્રોવલ નથી Withdrawal મળવાના. નહીં મળે. અને એ તમને એવી બધી લાલચ આપશે કે ભાઈ અમારા એક્સપર્ટ તમને ગાઈડ કરશે, તમે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો બીજું તમને 10% પ્રોફિટ જનરેટ હા. થશે, તમારે વિડ્રો કરવો હોય તો તમારે 20% ટેક્સ આપવા પડશે. એ આખું બોગસ સ્કેન્ડલ છે અને એવી કોઈ એપ રજિસ્ટર્ડ નથી. અને એની અંદર તમે કોઈ કેસ કરવા બી જાઓ તો હા. તમારે એને પુરવાર કરવામાં બહુ ડિફિકલ્ટી ફેસ કરવી પડે છે. ઓકે, અહીંયા ઇન્ડિયામાં જ બેસીને લોકો આ કરે છે. ઇન્ડિયાના લોકો ઓપરેટ કરે છે, જે અચ્છા. કરાવનાર લોકો છે તે કંબોડિયા, દુબઈ, આફ્રિકા, ઝિમ્બાબ્વે એવા બધા અલગ અલગ Okay. કન્ટ્રીઝમાં હોય જ્યાં આપણી અપ્રોચ થોડી લીગલી લેસ થઈ જાય. ઓકે ને ઓકે. એ લોકો ત્યાં બેસીને અહીંયાના જુવાન છોકરાઓ પાસેથી આ બધા કામ કરાવે છે. કંબોડિયા બાબતમાં બહુ કુખ્યાત છે, કારણ કે વચ્ચે મેં કશે સાંભળ્યું હતું, ન્યૂઝ હતા કે ભાઈ કંબોડિયાની અંદર તો કાયદેસર અમુક ઇન્ડિયન્સનું અપહરણ કરી લેવામાં આવે છે, ત્યાં એમને આ ધંધા પર લગાવવામાં આવે છે. એ કંઈક વાત હતી, તો એવું એ શું છે? લોકલ લેંગ્વેજને ઇન્ટ્રોગેટ. હવે આજે ત્યાં બેસેલા વ્યક્તિને આજે ગુજરાતીમાં હું તમારી સાથે કે જેવા તમારા ઓડિયન્સ સાથે આપણે ઇન્ટરેક્ટ કરીએ છીએ તો કોઈ Okay. પણ માણસ એક ટ્રસ્ટની અંદર ઇઝીલી આવી જાય. ઓકે એવી રીતે લોકલ લેંગ્વેજ લોકલ માણસને ટાર્ગેટ કરવાને એની સાથે એને ક્રાઇમનો વિક્ટિમ બનાવવા માટે તમારે ફ્લુએન્ટ કોમ્યુનિકેશન Okay. ઇમ્પોર્ટન્ટ છે. ઓકે હવે જો કોઈ અધર ભાષામાં વાત કરે તો એ પોસિબલ થવાનું નથી. એટલે અહીંયાના લોકલ ટુરિસ્ટ જે ત્યાં ફરવા ગયો કે અપહરણ કરેલા લોકોને ત્યાં બંદી બનાવીને એ લોકો પાસે આવા કામ કરાવડાવે અને એમના જ દ્વારા એમના જ માણસો પાસેથી પૈસાની આવી રીતે એક્સટ્રેક્ટ કરે છે એ લોકો. ઓકે ઓકે. Yes. તો આમાં ભારત સરકાર શું કરી રહી છે આખા મામલામાં? વખતથી ચાલે છે આ વસ્તુ તો યાર. એમાં તો હા, એ એમનો રાજકીય વિષય છે. yes. આ તો વાત છે એક આમ આદમી સાથે, એક સામાન્ય નાગરિક સાથે શું ફ્રોડ થઈ શકે અને એનાથી કેવી રીતે બચવું. પણ વેપારીઓ સાથે જે ફ્રોડ થાય છે, બિઝનેસમેન સાથે, એ ખાસ કરીને ટેક્સટાઇલ સિટી છે આપણું, તો એ અત્યારે આપ એડવાઇઝર છો, Right. તો એનું પ્રમાણ ઘટ્યું છે, વધ્યું છે? કારણ કે પોલીસે બી પોતાની નવી નવી શાખાઓ તો સ્ટાર્ટ કરે છે કે એમાં અમે ઝડપથી કામગીરી કરવા, અમારે ત્યાં આવો આ નવું ફણાનું તમને આખી અલગથી સેલ આપી દઈએ છે. તો એનું શું સ્ટેટસ છે? પહેલા જે વેપારની પદ્ધતિ હતી ભાઈ, તે વિશ્વાસ ઉપર. સુરત એક વિશ્વાસનો શહેર છે. ઓકે કરોડો રૂપિયાના ડાયમંડ, કરોડો રૂપિયાનું કાપડ અહીંયા ડેલી બહાર જાય છે ને બહારની મંડીઓથી કરોડો રૂપિયા પહેલા આવતા પણ હતા. હવે સિનારી એવો થઈ ગયો છે કે જેમ જેમ ગવર્મેન્ટ અપગ્રેડ થાય છે, ઓકે વેપારી એટલા સ્કેલમાં અપગ્રેડ નથી થતા. ઓકે ગવર્મેન્ટ જીએસટી લઈને આવી કે ભાઈ કાચાનો વેપાર બંધ થાય, લોકો સેફ વેપાર કરી શકે. હવે જીએસટી ઉપર જ એટલા બધા ફ્રોડ થવા માંડ્યા છે. એક હા. રિસેન્ટ સુરતનો કેસ છે, બહુ જ હા. જાગૃત વાળો કેસ છે. લોકો શું કરે છે, અનનોન વેપારીને જીએસટી નંબર લઈને માલ મોકલી દે છે. ઓકે સુરતની અંદર એક બનાવ એવો બન્યો, એક માસ્ટર માઇન્ડે રાજસ્થાનના પાલી જિલ્લાની આગળ એક નાનો એવો ગામ હતો, ટ્રાઇબલ હા. બેલ્ટ આપણે હા. એને કહી શકીએ. હા ત્યાંથી 15 લોકોને એક બોનસના બહાને સુરત બોલાવ્યા, ટ્રાવેલર મોકલીને. 3 દિવસનો એમનો સુરતનો પ્રવાસ હતો. એમને ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરી આપી, બધાને એક એક નવું સિમ આપી દીધું, એમના નામે જીએસટી રજીસ્ટ્રેશન કરાવી લીધું, બેંક એકાઉન્ટ ખોલાવી દીધા અને થોડું ઘણો ખર્ચો પાણી આપીને 20-25 હજાર રૂપિયા લોટરીના કહીને એમને એમના ગામ પાછા મોકલી દીધા. હવે સરકાર આવા લોકોને જે ટ્રાઇબલ કોમ્યુનિટીથી બિલોંગ કરતા એમને દર મહિને કે અમુક ક્વાર્ટર પર ગ્રાન્ટ આપતી હોય આપતી છે. હોય છે. તો જ્યારે આ વખતે એમના ગ્રાન્ટ લેવાની વારી આવી તો ત્યાંના સરપંચની જે લિસ્ટ હતી તેમાં 16 લોકોના નામ નહોતા. તો અચ્છા, આ 16 લોકોએ વિરોધ કર્યો કે આખા ગામને ગ્રાન્ટ મળી છે અને અમને તમે ગ્રાન્ટ કેમ નથી આપી? તો એમના સરપંચે કીધું કે હવે તમે ગ્રાન્ટ લેવા માટે એલિજિબલ નથી, કેમ કે હવે તો તમે વેપારી બની ગયા છો, તમે બિલો પોવર્ટી લાઈનની ઉપર આવી ગયા ઉપર છો. આવી ગયા. ત્યારે આ લોકો અંગૂઠા છાપ લોકો, એમને એવી જાગૃતિ થઈ કે ભાઈ અમે તો કેવી રીતે બિઝનેસ કરી શકીએ, અમે તો ગામની બહાર ગયા નથી. પછી એમને લાઈક થઈ કે ભાઈ સુરતમાં અમને 3 દિવસ પહેલા ભાઈએ બોલાવેલા, ત્યારે એમને ત્યાં રાજસ્થાનની અંદર 0 એફઆઈઆર થી એફઆઈઆર કરીને સુરતની અંદર પુણા પોલીસ સ્ટેશનની અંદર આ કેસ આવ્યો. સુરતની અંદર 16 ફેક જીએસટી નંબર ઓપરેટ થતા હતા. Okay. હવે જે લોકો માત્ર જીએસટી ના આધારે માલ વેચી દે છે તે લોકો એકચ્યુઅલ ઓનર્સને તો મળતા નથી, ખાલી જીએસટી નંબર ને વિઝિટિંગ કાર્ડ અને દુકાનનો ફોટો જોઈને માલ આપી દે છે. તમે ગમે તેવા કેસ કરી નાખો, ગમે તેવા પોલીસ કેસ કરી નાખો, તમે એ ટ્રાઇબલ કોમ્યુનિટીમાં જઈને એમને ઉચકી નથી લાવવાના અને તમારા પૈસા ક્યારે રિકવર કરી નથી લેવાના. રિકવર તો જે લોકો જીએસટી સાથે વેપાર કરે છે ને ખાલી માત્ર જીએસટી નંબર જોઈને વિધાઉટ વેરિફિકેશન, તે લોકોને ખૂબ સાવચેત થવાની જરૂર છે. કેમ કે આ તો એક કેસ રજીસ્ટર થયો એટલે આપણા નોલેજમાં આવ્યો. આવા તો કેટલા બધા જીએસટી નંબર સુરતની અંદર ઓપરેટ થતા હશે જેનું કોઈ રેકોર્ડ નથી. 100%. બીજું એ પૂછવાનું અભિષેકભાઈ કે આ યુપીઆઈ ફ્રોડ, ત્યાર પછી આ જે વેપારીઓ સાથે જે ફ્રોડ થાય છે, જીએસટી ના તમે ફ્રોડ કીધા, આ બધું હવે જે સુરત તો એવું સિટી છે, એવું કહેવાય કે ભાઈ સુરતની અંદર જે કોઈ માણસ આવે તે કમાણી કરીને જ જાય છે. સુરત બધાને રોટલો ઓટલો બંને આપતું જ હોય છે. તો કરોડો રૂપિયાની આ નગરી છે, કરોડોના ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ વેપારમાં, જેમ કે ટેક્સટાઇલ હોય કે બિલ્ડિંગ લોબી હોય કે બિલ્ડર્સ હોય. તો માનો કે હું કોઈને 10 લાખ રૂપિયા આપું છું અને એ મને પરત આપવાની આનાકાની કરે છે, એ મારા બ્લેકના છે કે વ્હાઇટના છે સેકન્ડરી મેટર છે,
અને જો એ આપવાની ના પાડે છે તો મારી પાસે શું રસ્તા બચે છે? જો હું તમને સાચી સલાહ આપી દઉં કે લીગલ સલાહ આપું? બંને સલાહ આપો, પહેલા લીગલ આપો. જો લીગલ સલાહમાં તો એવું છે કે જો તમે કોઈને પૈસા આપ્યા છે હા. અને તમારે પરત મેળવવા છે તો કોર્ટના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા છે. ઓકે. તમે તમારા પુરાવા કોર્ટમાં રજૂ કરો, તમે કેસ ફાઇલ કરો, તમે એના પ્રમાણ આપી દો કે ભાઈ આ ભાઈને મેં આવી રીતે પૈસા આપ્યા છે. કોર્ટ એવિડન્સને ધ્યાને લઈને તમને લીગલી જો તમારા પૈસા છે તો તમને અપાવી જ દેશે. ઓકે. પણ મારી સાચી સલાહ અને લીગલ સલાહમાં બહુ ફરક હશે. કેમ કે Okay. સાચી સલાહ એવું કહીશ કે જો તમે કોઈને 10 લાખ રૂપિયા રોકડા આપ્યા છે હા. તો તમે એને માંગવા જ નહીં જાઓ, એવી મારી સલાહ હશે. અચ્છા, એવું કેમ? કેમ કે જો તમે 10 લાખ રૂપિયા એની પાસેથી માંગવા ગયા તો કોર્ટ તમે એને 10 લાખ આપ્યા છે કે નથી આપ્યા, એને લીધા છે કે નથી લીધા, એ બધામાં ઉતરવા કરતા પહેલા ઇન્કમ ટેક્સને તમારી પાછળ દોડાવશે કે તમારી પાસે 10 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા. અને અચ્છા. તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જાણકારી આપવાની કે ભાઈ જે દિવસે તમે ક્લેમ કરો છો આ 10 લાખ મેં પેલા ભાઈને આપેલા, એ દિવસે ખરેખર તમારા કેશ ઇન 10 લાખ રૂપિયા હતા તમારી પાસે. અચ્છા. તો હવે એવા કોર્ટના વલણ થઈ ગયા છે અને સરકાર એટલી બધી કાચાના રૂપિયાને લઈને એટલી બધી સ્ટ્રિક્ટ થઈ ગઈ છે કે આવા બધા લોસ સુપ્રીમ કોર્ટે બહાર કાઢ્યા છે, જેની અંદર અમુક કેશ ટ્રાન્ઝેક્શનની ઉપરની રકમ જો તમે કોર્ટમાં મદદ લેવા માટે જાઓ છો કે પોલીસ પાસે મદદ લેવા જાઓ છો કે ભાઈ આ રૂપિયા મેં એને આપેલા કંઈક ફ્લેટ પરચેસ કરવા માટે કે કોઈ હાથ ઉછીના નાણાં માટે, તો એવા કેસીસની અંદર પૈસા તો તમારે ભૂલી જવાના, ઇન્કમ ટેક્સ અને બીજા વિભાગોની ક્વેરી તમારા ઉપર આવવાની શક્યતા પૂરી વધી ગઈ છે. એટલે હવે પૈસા આપતા પહેલા પણ વિચારવું પડે એવો દિવસ આપવાના જ નહીં. મારી તો એ જ સલાહ છે કે Okay. ઘરે પડ્યા હશે તો નુકસાન નહીં આપે. ઓકે. કોઈકને આપી દીધા તો ઇન્કમ ટેક્સને આમંત્રણ આપો છો તમે. ઓકે ઓકે ઓકે. તો આ પણ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. અભિષેકભાઈ, બીજું એવું છે કે ચાલો હું પૈસા કોઈને આપતો નથી પણ મેં ક્યાંકથી લોન લીધી, મેં અપ્લાય કર્યું કોઈક બેંકમાં પણ હું એલિજિબલ નથી એટલે બેંકે મને ડિનાયલ મળ્યું મને ત્યાંથી. ત્યાર પછી હું ગયો જે પ્રાઇવેટ કંપનીઓ ફાઇનાન્સ કરતી હોય છે, ઊંચા વ્યાજ દરો પર આપતી હોય છે, અમુક વસ્તુ એ ચેક લેતી હોય છે, અમુક નથી લેતી, એવું હોય છે અલગ અલગ. અને જો હું અનેબલ ટુ પે થઈ જાઉં કે હું નથી હવે ભરી શકતો પૈસા, અમુક હપ્તા મેં ઇન્સ્ટોલમેન્ટ ભર્યા અને ત્યાર પછી મારી પર જે ઉઘરાણી ચાલુ થાય છે એ ઘણાનો પ્રશ્ન છે, કારણ કે આજે મિડલ ક્લાસ ફેમિલીઝનો આ પ્રશ્ન હોય છે. તો મારી પાસે કાનૂની શું રસ્તા રહે અને મારે કોઈ પણ રીતે લોકોને વ્યાજ સાથે તમામ વસ્તુ ચૂકવી દેવી પડશે કે શું થાય? એમાં શું હોય છે આફ્ટર આખા એના જો હું નથી ભરી શકતો? લોન્સમાં છે ને બહુ બધા ટાઈપના લોન હોય છે. આઈ એમ ટોકિંગ અબાઉટ પર્સનલ લોન ઓન્લી રાઈટ નાઉ. પર્સનલ લોનની અંદર જો તમે કોઈ મોર્ગેજ કે સિક્યુરિટી તો આપી નથી, તમારા ચેક્સ બી બેંક જનરલી કેસીસમાં પર્સનલ લોન હોય ત્યારે હવે લેવા માંડી છે, પહેલા નહોતી લેતી. ઓકે. મેઇન મુદ્દો લોકોને એવો હોય છે કે ભાઈ પરિસ્થિતિ ખરાબ થવાના કારણે લોન રીપે નથી થતી. યસ. એવા ઘણા બધા કેસીસ અમે મીડિયેશનમાં સોલ્વ કરીએ છીએ જેમાં જો ખરેખર તમારી પરિસ્થિતિ વિકટ હોય છે તો અમે બેંકોને કન્વિન્સ કરીએ છીએ, તેમના પેનલ એડવાઇઝરોને કન્વિન્સ કરીને પેનલ્ટી જે હોય છે તે વેવ ઓફ કરાવીએ છીએ, તમારી જે વ્યાજદર હોય છે તેને માફ કરાવીએ, પ્રિન્સિપલ રકમના તમને ઇન્સ્ટોલમેન્ટ બંધાવી દઈએ છીએ કે જે તમે ધીમે ધીમે કરીને સેલરીથી કે તમારી જે સોર્સ ઓફ ઇન્કમ તમારી પોકેટ ઉપર બર્ડન ના આવે અને તમારા જીવન ગુજારણમાં તકલીફ ના પડે, એવી રીતે બેંકને કન્વિન્સ કરીને આપણે એનો સમાધાન કરાવીએ છીએ. પણ જો તમારી નીતિ બગડી ગઈ છે કે હવે મારે બેંકને પૈસા નથી આપવા, કોઈ પણ પરિસ્થિતિ ખરાબ ના હોય એના સિવાય બી કે હવે પૈસા લઈ લીધા છે નથી આપવા, એવા સર્કમસ્ટન્સીસની અંદર એવું થાય છે કે તમારે ટેકનિકલી કેસ ચલાવવો પડે છે અને એટ ધી એન્ડ સરવાળે તમારે પૈસા તો બેંકને આપવા જ પડે છે, અન્યથા બેંક એક્ઝિક્યુશન ફાઇલ કરીને તમારી પ્રોપર્ટી જપ્ત કરીને બી પૈસા વસૂલ કરી શકે છે. પર્સનલ લોનમાં પણ. ઓકે. અને માનો કે લોક અદાલત સુધી શરૂઆતમાં જાય છે એ કેસ અને માનો કે લોક અદાલત સુધી નથી ગયો અને બેંક સિવાયની જે પ્રાઇવેટ ફાઇનાન્સ વાળા જે બીજી કંપની હોય છે, ઘણા એવા કિસ્સાઓ મેં એઝ અ મીડિયા પર્સન મેં સાંભળ્યા છે કે ભાઈ કોઈ આપી નથી શકતું પેમેન્ટ, એના હપ્તા મિસ થવા લાગે તો એને ધમકી ભર્યા ફોનો આવવા, ઘરે વિઝિટ થવી અને ત્યાં અપમાનજનક રીતે વાતો કરવી. તો શું આ જે આખું વલણ હોય છે એ લીગલ ખરું? એ લોકો આ જે કરે છે કરી શકે આ રીતે? એ કોણ માણસો હોય છે? જો આ જાણકારી પછી એવા લોકો તો બહુ એક્ટિવ નથી થવાના. આ પેલું કહેવાય ને કે દબેલા માણસને બધા જ દબાવે છે, આ એ હકીકતને આ લોકો પુરવાર કરતા હોય છે. જો એવી કોઈ બોડી, પોલીસ ઇઝ અ ગવર્મેન્ટ બોડી. યસ. પોલીસ પાસે પણ ગવર્મેન્ટ એટલા બધા પાવર નથી આપ્યા કે તમે કોઈના ઘરે ગમે ત્યારે જઈને ગમે તેવી રીતે ભાષામાં ગમે ત્યારે જઈ શકો છો, એને ડિટેન કરી શકો છો. કે જો એક ક્રિમિનલ હોય તો એક સેકન્ડરી પાર્ટ છે, પણ આ જે ટ્રાન્ઝેક્શન છે એ તો મોનિટરિંગ સિવિલ ટ્રાન્ઝેક્શન છે, પૈસા લેતી દીધી કરવો કોઈ ગુનો નથી. એવા કેસીસની અંદર કોઈ અનવેરિફાઈડ પર્સન જે ક્વોલિફાઈડ પણ નથી, એની પાસે કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી પણ નથી, એ જ્યારે તમારા ઘરે આવે છે તો એનો પર્પઝ માત્ર તમારી સાયકોલોજીને ઇમ્પેક્ટ કરવાનો હોય છે કે ભાઈ સમાજની અંદર આજુબાજુની અંદર હોબાળો થશે, તમારા નેબર્સને ખબર પડશે કે તમે ફાઇનાન્શિયલ ક્રંચમાં છો, થોડા ઊંચા અવાજે વાત કરશે તો કદાચ લેડીઝ હોય, આજુબાજુના લોકોને ખબર પડે તો કદાચ શરમની અંદર તમે, બટ ઇટ ઇઝ નોટ અ લીગલ વે. ઓકે.
રિકવરી માટે હંમેશા કોર્ટો ખુલી છે ઓકે અને બેંકોએ હંમેશા એઝ પર બેન્કિંગ લોઝ અને એના પ્રોટોકોલ્સને જ ફોલો કરવું પડે. આ તો એ લોકો એક એજન્સી હાયર કરીને રાખી હોય કે ભાઈ હા. કોઈક માણસ દબાઈને કે ભાઈ ઢીલી પોચી રીતે અમને પૈસા આપી દે હા. તો સારું છે. ઓથેન્ટિક રિકવરી એજન્સી હોય છે પણ એમનું Okay. વલણ બહુ લિબરલ અને બહુ પ્રોફેશનલ હોય છે. ઓકે દમદાટી કરીને બીવડાવીને એવી બધી રીતે પૈસા નથી ઉઘરાવી શકતા એ લોકો. બેંકોનું એક વસ્તુ અભિષેકભાઈ મેં એવું જોયું કે માનો કે સુરતની કોઈ વ્યક્તિ પર્સનલ લોન ભરવામાં ફેલ જાય છે અને હપ્તા મિસ થવા લાગે છે, તો ત્યાર પછી જ્યારે એકાઉન્ટ એનપીએ થાય છે તો એને જે લોક અદાલતની અથવા તો પછી જે કોર્ટની નોટિસ આવે છે ને, સુરતના માણસને કલકત્તાની આવશે, કલકત્તાના માણસને જયપુરની આવે છે, જયપુરના માણસને કશે ઓરિસ્સાની આવે છે. તો આવું કેમ હોય છે જ્યારે તમે જ્યાંથી લોન લીધી છે એ સુરતમાંથી જ લીધી છે? આની પાછળ શું આ રીઝન? બેંકોની ટેક્ટિક્સ છે. Okay. એમની પાસે તો મલ્ટિપલ બ્રાન્ચીસ છે. ઓકે આની અંદર અમે ઘણા બધા વખત અમારા સિનિયર કાઉન્સિલ્સથી ચર્ચા કરી છે. તો આવા કેસોની અંદર જ્યુરિસ્ડિક્શનના ગ્રાઉન્ડ પર કેસ રિજેક્ટ થઈ જાય છે. ઓકે કેમ કે એ લોકો શું છે, એક પ્રેશર ક્રિએટ કરવા માટે. હવે આજે સમજી લો ને, આવા કેસોની અંદર એક વસ્તુ ખાસ તમે જો નોટિસ કરી છે ને, તો 2 લાખ 5 લાખની નીચેની રકમ માટે જ આ લોકો આવી ટેક્ટિક્સ યુઝ કરે છે. ઓકે કેમ ઓકે કે જે મોટા ઓર્ગેનાઇઝર્સ લોકો હોય છે, જે પ્લાનિંગ હા. કરીને બેંકો પાસેથી લોન લે છે, એ લોકો સાથે બેંકો આવું વલણ નહીં કરે. ફરક નથી પડતો કેમ એમને. કે એમને ખબર છે કે કઈ જ હા, વાંધો નથી. હા, કેમ કે એમને હા. એટલું હેન્ડસમ અમાઉન્ટ ગ્રાસ્પ કર્યું હોય કે એ તો એડવોકેટ્સને હાયર કરીને મોકલી આપશે, મોકલી કલકત્તા હોય આપશે. કે ગમે હા, ત્યાં બી હોય. હા. પણ જે નાના લોકો, એમને બી બીક હોય કે ભાઈ કદાચ કોર્ટે અમારા વિરુદ્ધનો કોઈ ઓર્ડર કરી નાખ્યો હતો, હવે Okay. લાખ રૂપિયા તમારી પાસે બેંક માંગતી હોય ને તમને કલકત્તાનું સમન્સ આવી જાય, તો માણસ એવું વિચારે 25-50 હજાર ખર્ચો કરવા સાથે એટલા બેંકને આપીને સેટલમેન્ટ કરી નાખે. સેટલમેન્ટ કરી દી. તો એની માટે આ અચ્છા. પ્રેશર ટેક્ટિક્સ બેંક્સ યુઝ કરતી હોય છે, એમની બ્રાન્ચોનો એક ફાયદો ઉઠાવીને. અચ્છા. યસ. આ તો ચલો આપણી વાત થઈ ગઈ ઓનલાઈન ફ્રોડની, બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ કેવી રીતે સાચવીને કરવાના, પર્સનલ પોતાના ટ્રાન્ઝેક્શન લોન લેતી વખતે શું ધ્યાન રાખવું, કે બધી ટોટલ. પણ અત્યારે યંગસ્ટર્સની અંદર એક બીજી વસ્તુ પણ એવી છે કે અત્યારની જનરેશનની અંદર જે રીતે ફ્રોડ નું અપગ્રેડેશન થયું, એ રીતે કશે ને કશે સમાજની અંદર નશાનું પણ અપગ્રેડેશન થયું છે. આપણે એ વાત સ્વીકારવી પડે ને, ઓપન ટુ ઓલ છે, એવું નથી કે એ વાતથી નથી બધા માહિતગાર. તો માનો કે કોઈક સ્ટુડન્ટ એનડીપીએસ ની આંટીમાં આવી જાય, તો એ સ્ટુડન્ટનું ફ્યુચર શું અને એની શું કન્ડિશન થાય? આનો જવાબ એક એક્ઝામ્પલથી તમને આપું. જી મેક્સિમમ સ્ટુડન્ટ્સ ડ્રગ અબ્યુઝના શિકાર થઈ ગયા છે. ઓકે અબ્યુઝ વર્ડ મેં એટલે યુઝ કર્યું છે કે તમને મળે છે તો તમે લો છો. બરાબર. હું આની અંદર બહુ ડીપ ચર્ચામાં ઉતરવા નથી માંગતો, Okay. પ્રતિ આક્ષેપો કે આક્ષેપો કરવા નથી માંગતો. બટ જે કન્ઝ્યુમ કરે છે છોકરાઓ, જી. એમને કાયદાઓનું જ્ઞાન નથી, ઓકે એના કોન્સિક્વન્સીસથી વાકેફ નથી. એ ખાલી એમના પ્લેઝરની અંદર ફોકસ કરે છે કે ભાઈ આ લેવાથી અમને કલાક માટે કે 2 કલાક માટે અમે ફ્રીડમમાં જતા રહીએ છીએ અને અમને બહુ રિલેક્સ થઈ જાય છે. ઓકે બટ હું એમને એક એક્ઝામ્પલ આપી દઈશ કે જો તમે ડ્રગ કન્ઝ્યુમ કરો છો, તમારા ફાધર કે તમારા ફેમિલી મેમ્બર હજારો કરોડોની પ્રોપર્ટીના માલિક હોય, મિનિસ્ટર્સ, પોલિટિશિયન્સ, સેલિબ્રિટીઝના કોન્ટેક્ટ ધરાવનાર વ્યક્તિ હોય, ઓકે બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ લોયર્સને અફોર્ડ કરી શકતા હોય, અને એમને તમારી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવાથી કઈ ફરક નહીં પડે એવી તમારા ફેમિલીની પરિસ્થિતિ હોય, તો તમને 3 મહિનામાં બેલ કરાવી આપવાની અમે ગેરંટી લઈ શકીએ છીએ. અને આવો એક બહુ મોટો કેસ ઇન્ડિયાની અંદર બનેલો છે. જી જી. તો જો એવા મોટી પર્સનાલિટીને 3 મહિના સુધી, અને એ બી ખાલી બેલ માટે, કેસ પૂરો નથી થયો, યસ. બેલ મેળવવામાં 3 મહિના થઈ જતા હોય, તો આપણે કન્ઝ્યુમ કરતા પહેલા વિચારવું જોઈએ કે આપણી પરિસ્થિતિ કદાચ એની કરતા સારી ના હોય તો આપણી પરિસ્થિતિ કેવી થઈ શકે છે. બિલકુલ. ઘણી વખત એવું થતું હોય છે કે એનડીપીએસ ના કેસની અંદર ભાઈ વેચનાર વ્યક્તિ અલગ હોય, રેગ્યુલર કોઈક છોકરો કોઈક ગ્રાહક હોય એનો લેવા જતો હોય એ જગ્યાએ, તો એવા સમયે માનો કે પોલીસ રેડ થાય છે કે કોઈ પણ પ્રકારની રેડમાં જો લેનાર પણ પકડાય છે, વેચનાર પણ પકડાય છે, તો શું કાયદો બંનેને અલગ રીતે ટ્રીટ કરે છે કે એ ટ્રીટમેન્ટ એનડીપીએસ હેઠળ સેમ હોય છે, મતલબ કે સેલર અને પરચેઝર? મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે મારી પાસે એક્ઝામ્પલ 10 કેસ આવ્યા છે ને, તો એમાંથી 7 પરચેઝરના કેસો છે. ઓકે સેલર જ ઇન્ફોર્મેશન આપી દેતા હોય છે કે આ એક હેન્ડસમ કન્ઝ્યુમર છે, તમે આને ક્લચમાં લો, એ સરકારને પણ નફો કરાવશે અને મને પણ નફો કરાવશે. તો આ વસ્તુ યંગસ્ટર્સને બહુ સમજવા જેવી છે કે બાતમીદાર એ લોકો જ બની જાય છે. ઓફકોર્સ એ લોકો હોય છે. આજે પેડલરો કેમ નથી પકડાતા? જી. તમે જો કન્ઝ્યુમર્સ પકડાઈ જાય છે અને હા. પેડલરો નથી પકડાતા, શું ગવર્નમેન્ટ પાસે એટલી સત્તા નથી કે ઇન્વેસ્ટિગેટ કરી શકે, કે એના રૂટ સુધી જઈ શકે કે આ લાવે છે કોણ? ઇન્વેસ્ટિગેશનના તો બહુ બધા પાવર્સ છે. જી. અને એનકેશ કેટલું લોબી કરે છે એ લોબીની ઉપર છોડી દેવા જેવું છે.
બટ આની અંદર જે કન્ઝ્યુમર્સ છે તેમને બહુ વિચારવા જેવું છે કે ફ્રીક્વન્ટ બેસિસ ઉપર એમને જ કેમ પોલીસ પકડી લે છે જી અને કેમ એમના અરે કન્ઝ્યુમર કહી બી દેશે કે હું ફલાની જગ્યાએથી લઈને આવ્યો તો બી બીજા દિવસે તમને એ માણસ ત્યાં જ મળે છે. ત્યાં જ મળે છે. બિલકુલ. તો આ થોટ જે કન્ઝ્યુમ કરે છે એમના માઇન્ડમાં પહેલા ઉપસ્થિત થવો જોઈએ. દારૂનામાં થોડું અલગ વલણ છે દારૂ બાબતે સરકારનું, બટ યા તો એ એનડીપીએસ માં જામીન મેળવવો એટલા અઘરા હોય છે? એનડીપીએસ એક્ટ જ અઘરો છે. અચ્છા. એનડીપીએસ માં એવું કેવું છે કે તમે બેલ લો કે ના લો એમાં તમારી સજા, કેમ કે એમાં ફોરેન્સિક ઇન્વોલ્વ થઈ જાય છે. ઓકે. એની અંદર નોર્મલ તપાસ તમે ના કરી શકો. એની અંદર અધિકારીઓના હાથ કાયદા એવા બાંધેલા છે કે જો તમારી ઉપર એનડીપીએસ ના એક્ટ હેઠળ કાર્યવાહી થઈ ગઈ તો એના પ્રોસિજર્સ જ એટલા સ્ટ્રિક્ટ છે કે એમાંથી નીકળવું ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. ઓકે. તો બિફોર કન્ઝ્યુમિંગ ઇટ તમે એકવાર એનડીપીએસ એક્ટ વાંચી લો. હવે તો એઆઈ નો જમાનો છે, તમે કોઈ પણ એઆઈ ટૂલ્સ ને પૂછશો કે ભાઈ વોટ આર ધ કોન્સિક્વન્સીસ એન્ડ વોટ ધ એનડીપીએસ એક્ટ સેઝ, તો તમને વેલ અવેર કરી નાખશે કે આને કન્ઝ્યુમ કરવું કેટલું ડિફિકલ્ટ બની શકે છે જો ક્લચમાં આવી ગયા કાયદાના. તો ઓકે. તો દોસ્તો, ટ્રાન્ઝેક્શન તો સાચવીને કરવાના જ છે, સાથે સાથે જો કોઈક આપણને એવું થતું હોય કે ભાઈ ઓનલાઈન કેસિનો રમીને અથવા ઓનલાઈન તીન પત્તી રમીને પૈસા થોડા બનાવી લઈએ તો એમાં પણ સાવચેત રહેવાની જરૂર છે. એ પણ ગવર્મેન્ટના સર્વેલન્સમાં હોય છે. અને એ ઉપરાંત આપણા દેશને અને ખાસ કરીને આપણા સમાજને જે કોરી ખાઈ છે અંદરથી, અને ફ્યુચર જે છે અને જે વર્તમાન છે ભારતનું, એને જે બરબાદ કરનાર ડ્રગ્સની બધી છે, એનાથી ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. અને એ બાબતે જે એડવોકેટ અભિષેક સેઠિયાએ આપણને નોલેજ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અભિષેકભાઈ. ધન્યવાદ. થેન્ક યુ.